દુનિયાના લોકોને પૂછો કે તમને શું જોઈએ, તો બધાની ચોઈસ જુદી હશે, બધાની ચોઈસ જુદી. પણ દુનિયાના 7 અબજ લોકોમાંથી દરેકને પૂછો કે શું જોઈએ, તો દરેકની ચોઈસ જુદી. પણ દરેકને એ પ્રશ્ન કરો શેના માટે આ જોઈએ, તો દુનિયા એક જ વાત કરશે, સુખ અને શાંતિ માટે. પેલા એમ કહેતા ને કે એક ભક્ત હતો ને, ભગવાનની આરાધના કરી અને ભગવાન પ્રગટ થઈ ગયા લક્ષ્મીનારાયણ, અને પૂછ્યું કે તારે શું જોઈએ, માંગે તે આપી દઉં. લક્ષ્મીજી હાથ દબાવ્યો, અરે માણસને આવું કહેવાય કે માંગે તે આપી દઉં? બધું લઈ જશે અને બધું લઈને આપની સામે જોશે નહીં. પ્રભુ કે ના ના, માંગે છે તો માંગવા દો, માંગે તે આપું. પેલા તો ખિસ્સામાંથી લાંબુ લિસ્ટ કાઢ્યું. પ્રભુ આ બધું જ જોઈએ. અને પ્રભુ એક મોટો થેલો લીધો, જે માંગ્યું બધું ભરી દીધું અને જવા લાગ્યો, પાછો વળીને જોતોય નથી. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, જો મેં કહ્યું હતું ને આપ આપી દેશો તો આપની સામે જોશે નહીં. પ્રભુ કહે કે મેં બધું આને આપ્યું છે, પણ શાંતિ મારી પાસે રાખી લીધી છે. એટલે એક દિવસ શાંતિને ગોતતો ગોતતો એ મારી પાસે ચોક્કસ આવી જાય. તો આ શાંતિ ક્યાં છે, કોને મળે, એને સમજાવતા પરમાત્મા બોલ્યા, જે જીતેન્દ્રિય છે એના જીવનમાં શાંતિ આવે. જેને બહુ લાલસાઓ છે એના જીવનમાં શાંતિ ક્યારે આવતી નથી. બીજું કહું, જે સાધના પરાયણ છે, જે સેવા પરાયણ છે, એના જીવનમાં શાંતિ આવે. આપણી સાધના એટલે આપણી સેવા. આપણે ત્યાં તો સાધન પણ સેવા અને ફલ પણ સેવા. વૈષ્ણવને પૂછો પ્રભુ પ્રાપ્તિ માટે તમે શું કરો, તો કે સેવા. અને પ્રભુ મળી જાય પછી શું કરશો, તો કે સેવા. આપણે ત્યાં તો સાધન અને ફલ બંને ભગવત સેવા માને. પહેલા સાધન રૂપ સેવા અને પછી ફલરૂપ સેવા. અને ત્રીજું કહ્યું, શ્રદ્ધાવાન. જે શ્રદ્ધાવાન છે એના જીવનમાં શાંતિ આવે છે. જીવનમાં શ્રદ્ધા, અને શ્રદ્ધા આજકાલ સમાજની કમજોરી બનતી જાય છે. ઘણા લોકો કહે ને અમે તો ભગવાનને માનીએ એટલે અમને તો બધાય છેતરી જાય. લો, મેં પહેલા જ દિવસે કદાચ કીધું હતું કે ભોળાનો ભગવાન હોય પણ મૂર્ખાનો ભગવાન ના હોય. શ્રદ્ધા કમજોરી નહીં, શ્રદ્ધા આપણા જીવનનું બળ બનવું જોઈએ. શ્રદ્ધાવાન છીએ એટલે બધાને જેમ ભાવે એમ આપણી જોડે વર્તન કરીએ. કોઈ શ્રદ્ધા કોઈ કમજોરીનું નામ થોડી છે. શ્રદ્ધા આપણા જીવનની બળ છે કે જ્યારે જે પણ સંકટ આવે, કોઈ પણ વિપત્તિ આવે, પણ વૈષ્ણવના મુખમાં એક જ વાત હોય, મારો ઠાકોરજી છે ને બધુંય સારું થશે. એના મુખમાં તો એક જ વાત. આ એની શ્રદ્ધા, એની તાકાત છે. કેવા કેવા કઠોર સમય જીવનમાં આવે, વિપત્તિના સમય આવે, પણ વૈષ્ણવ શ્રદ્ધાના બળે તરી જાય છે. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધાની આ તાકાત છે. કદાચ રસ્તાઓ ભૂલી જશો તો ભગવાન દિશાઓ ફેરવી સાચી મંજિલ સુધી પહોંચાડી દેશે. આ ભક્તિનો માર્ગ જ એવો છે. ધાવન નિમિલ્લવા નેત્રે નસ્ખલે ન પતે દિહ. અહીંયા તો આંખો બંધ કરીને દોડો, અહીંયા પડવાની બીક નથી. કારણ કે ભક્તને ભરોસો છે કે જેણે ઊભા કરતા શીખવાડ્યું, જેણે ચાલતા શીખવાડ્યું, એ ક્યારે પડવા નહીં દે. ઘણી વાર માં શીખવાડે ને ચાલતા, એટલે બાળકને ઊભું કરીને દૂર ઊભું રહી જાય અને કે આવ બેટા. અને બાળક દોડતું 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 જ્યાં વાંકું થઈને પડવા જાય એટલે માં દોડીને ઉપાડી. હાથ છોડે છે એ ચાલતા શીખવાડવા માટે. એમ ઘણી વાર ભગવાનનો એમ લાગે કે ભગવાને હાથ ખેંચી લીધો કે શું, પણ એ ખેંચ્યો છે તમને પાડવા માટે નહીં, તમને ચાલતા શીખવાડવા માટે. આ જગતમાં તમારી ગતિ થાય. કારણ કે હાથ પકડવો સારો છે નાના હોઈએ ત્યારે, પણ જિંદગીભર હાથ પકડવો પડે ને એને તો ડિસેબિલિટી કહેવાય, એને તો અપંગતા કહેવાય. એમ ભગવાન ચાલતા શીખવાડે, કહે કે તું દોડ, યુદ્ધાય કૃત નિશ્ચય તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય. તું ઉભો થા, તું લડ, તું જીત. લડાવશે અર્જુન પાસે, પણ પ્રભુ ઉભો કરશે. અને જે માર્ગમાં ભગવાને ચાલતા શીખવાડ્યું હોય એ ડૂબવા ન દે, પડવા ન દે. એટલે જ કોઈએ કહ્યું ને કે જલ ન ડુબાવે કાષ્ઠ કો, યહ કૌન પ્રેમ કી રીત. કોઈએ પાણીને પૂછ્યું કે તારે આ લાકડા જોડે કેવું પ્રેમ, કયો પ્રેમ? તારી અંદર જેને નાખીએ બધાને ડુબાડી દે, પણ આ લાકડા જોડે તારો એવો કયો પ્રેમ છે કે જલ ન ડુબાવે કાષ્ઠ કો, યહ કૌન પ્રેમ કી રીત. તું લાકડા જોડે તારી કઈ પ્રીતિ કે તું એને નથી ડુબાડતો? અને ત્યારે પાણીએ કહ્યું કે અપનો સીંચ્યો જાન કે યે હે બડેન કી રીત, કે જેને મેં જ સીંચીને મોટું કર્યું હોય એને હું ડૂબવા ન દઉં. કારણ કે આ બીજ રૂપે વવાયું
ત્યારે મેં જ પાણી, મારું જ પાણી પાઈ પાઈ અને આને મોટું કરીને વૃક્ષ કર્યો છે, અને જે મેં જેને સિંચ્યો હોય એને હું ડૂબવા નથી દેતો. એમ પરમાત્મા પણ ધાવન નિવલ્લવા નેત્રે ન સ્ખલે ન પતેદિહ, કે આંખો બંધ કરીને આ રાજમાર્ગમાં દોડો. અહીંયા પતનની બીક નથી. કારણ મર્યાદા અને પુષ્ટિ ભક્તિનો જે ભેદ આપણે બતાવીએ, એક વાંદરાના બચ્ચા જેવી ભક્તિ ને એક બિલાડીના બચ્ચા જેવી ભક્તિ. વાંદરાના બચ્ચા માના પેટ સાથે ચોંટેલા રહે, પડવાની બીક બચ્ચાને હોય કે જો પકડ છૂટી તો પડીશ. પણ પુષ્ટિ માર્ગની ભક્તિ એ તો બિલાડીના બચ્ચા જેવી છે. અહીંયા જીવ નથી પકડતો. ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે. અહીંયા તો શ્રીનાથજીનો હાથ પકડતા નથી, આપણો હાથ મહાપ્રભુજી પકડાવે છે. કારણ આપણે પકડીએ તો આજે પકડીએ ને કાલે છોડી દઈએ, પણ શ્રીજી એકવાર જેનો હાથ પકડે એનો ક્યારે છોડતા નથી. જોવાના રસખાનજી પકડવા દોડ્યા તો કહું પેલા બ્રહ્મ સમન લઈને આવ, અને જ્યાં બ્રહ્મ સમન લેવા ગયા અને લઈને જવા લાગ્યા તો શ્રીનાથજી હાથ પકડ્યો કે હવે ક્યાં જાય છે, હવે તો તું મારો થયો છે. પણ શ્રીજી જેનો હાથ પકડે એનો છોડતા નથી. સુરદાસજીના પ્રસંગમાં નથી કહેતા કે જયારે આ લાકડી લઈને કુવામાં પડવા જતા હતા ઠાકોરજી હાથ વાળી દીધો. એક છેડો ઠાકોરજી પકડ્યો છે, બીજો છેડો સુરદાસજી. કહ્યું કે લાવ શ્રીજીનો હાથ પકડી લો, અને ધીમે ધીમે લાકડીમાં આગળ હાથ વધારવા લાગ્યા, અને જ્યાં શ્રીજીનો હાથ પકડવા ગયા અને ઠાકોરજી હાથ છોડાવીને ભાગ્યા. સુરદાસજી બોલ્યા, બૈયા છુડાએ જાત હો નિર્બલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ શકો તો મરદ બખાઉં તો એ. આપ બાળક છો, હાથ છોડાવીને તો ભાગી શકો, પણ મારા દિલમાંથી ભાગીને બતાવો ને તો આપને ખરા મરદ કહું. પણ ભગવાનમાં એ તાકાત નથી કે ભક્તના હૃદયના ભવનમાંથી ભાગી શકે. પ્રભુને તો ત્યાં ગમે છે. પિય તો હે નૈનન હી મેં રાખું, તેરે એક રોમ કી છબી પર જગતવાર સબ નાખું. પ્રભુને તો ત્યાં ગમે છે. આમ શ્રદ્ધાવાન લબતે જ્ઞાન, જે શ્રદ્ધાવાન છે, અને શ્રદ્ધા આપણું બળ છે. યુવાનોને પણ જ્યારે શ્રદ્ધા આપો ત્યારે તાકાત રૂપે આપજો, કમજોરી રૂપે ના આપો. આ શ્રદ્ધા તારી તાકાત. જ્યારે દુનિયામાં તને કોઈ સાથ આપે ના આપે, તારો ઠાકોરજી તારી સાથે છે. એવી શ્રદ્ધા શ્રીજીમાં રાખ. જ્યારે ઉત્તરાના ગર્ભ બળી રહ્યા હતા ત્યારે પુકાર કરે છે, અને પ્રભુ હંમેશા આવીને ઉભા હોય છે. કોઈની જીભમાં બેસી જાય ને આપણા માટે સારું બોલીને જતા રહે, કોઈના પગમાં પ્રવેશી જાય ને આપણા માટે કામ માટે દોડવા લાગે, કોઈના હાથમાં પ્રવેશી જાય ને આપણો હાથ પકડી લે. આપણને એ સમયે વ્યક્તિઓ દેખાય છે, પણ એની અંદર પ્રવેશેલા પરમાત્મા નથી દેખાતા. આ દુનિયામાં સાચો કોઈ ઉપકારી હોય ને તે પરમાત્મા છે. ભક્તો એટલે જ ગાતા કહે છે, કેવા સમય જીવનમાં આવ્યા. ઘણી વાર એમ લાગ્યું હવે ફસાઈ ગયા, હવે જીવન ખતમ, હવે કેમ કરીને જીવીશું. પણ એ સમયે કોઈ ને કોઈ રૂપ લઈને પરમાત્મા સામે આવી ન બોલે. પ્રભુ મદદ કરશે, પણ ક્યારે કહેશે નહીં કે હું ઉભો હતો. આપણે ઓળખી લેવાનો, હમણાં મારો ઠાકોરજી આની અંદર પ્રવેશ્યો છે. પોતાના ભૂતકાળને યાદ કરો ને, કેવી ઘટનાઓ જીવનમાં ઘટે છે. માણસ હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, પણ એની શ્રદ્ધાની તાકાત હોય ને ત્યારે એમ લાગે મારો શ્રીનાથજી મારી સાથે છે. આપણને જીવનમાં 5-10 દુઃખો આવ્યા અને પરમાત્માએ બચાવ્યા આપણને. એ બધી ઘટનાઓ આપણને યાદ છે. જો ઠાકોરજી અહીંયા બચાવ્યા, ઠાકોરજી અહીંયા રક્ષા કરી, પ્રભુએ અહીંયા ઉગાર્યા. એ 5-10 દુઃખોમાંથી બચાવ્યા એ તો આપણને યાદ છે, પણ હજારો દુઃખોને આપણા સુધી પહોંચવાય નથી દીધા એ તો આપણને ખબર નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય, જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અચિરેણાધિગચ્છતિ. અને જે જ્ઞાનને પામ્યો છે એ જ પરમ શાંતિને પામ્યો છે. જે અશાંત છે, જે અજ્ઞાની છે, એના જીવનમાં દુઃખ આવતા નથી, એના અજ્ઞાનથી એ દુઃખોને ઊભા કરે છે. દુઃખો આવતા નથી હોતા. ઘણીવાર વ્યક્તિઓ દુઃખોને ઊભા કરી લેતા હોય છે એના અજ્ઞાનને કારણે. એમ પરમાત્મા સમજાવતા અનેક પ્રકારથી કોના જીવનમાં અજ્ઞાનને કારણે દુઃખો આવે છે, કોના જીવનમાં સુખ નથી આવતું, એને પણ મહાપ્રભુ ઠાકોરજી ગણાવે છે. જે વિવેકહીન છે, જે અશ્રદ્ધાળુ છે, જે સંશયગ્રસ્ત છે. સંશયગ્રસ્ત જે વ્યક્તિ છે એના જીવનમાં સંશય આત્મા વિનશ્યતિ. ભગવાન કહે છે જે સંશય વાળો છે એનો વિનાશ થાય છે. નાત્ર સંશય એમ ભગવાન કહે છે. શંકા ન કર, શ્રદ્ધા રાખ. કેમ કે શંકાઓનો કોઈ અંત નથી. અને જે શંકાશીલ વ્યક્તિ છે એના જીવનમાં શાંતિનો ઉદય ક્યારેય નહીં થાય.
અને શંકા એ બીજા ઉપર જ હોય એમ નહીં, જેને પોતાની જાત ઉપર શંકા હોય ને એ સૌથી વધારે શાંત. પોતાના ઉપરનો વિશ્વાસ, પોતાના ઉપરની શ્રદ્ધા પણ માણસને જીવનમાં અતિ જરૂરી. શું પોતાના પર ભરોસો ખરો? ઘણા તો એટલા કોન્ફિડન્ટ હોય કે મને તો ભગવાન મળે જ નહીં, મારા ઉપર તો કૃપા થાય જ નહીં, અમે તો દોષોથી ભરેલા, અમે તો પાપથી ભરેલા. તો મહાપ્રભુજીની સામે જઈને આવું કહેશો ને તો મહાપ્રભુજી તમને કહેશે કે સુર હોય કાહે ગિગ્યા. જેમ સુરદાસજીને કહ્યું ને, સુર થઈને કેમ રડે છે? તું ભગવત લીલા ગા, પ્રભુ પર શ્રદ્ધા રાખ, પ્રભુના ગુણગાન કર, તો ગુણોનો વિકાસ થાય. દોષો ગાવાથી ઘણીવાર દોષો દ્રઢ થઈ જાય. માણસ પોતાના દોષોને ઘણીવાર દ્રઢ કરી લે ને પછી એને અફસોસ પણ ન થાય. કોઈ બહુ ક્રોધી હોય ને બધા એને કહે કે આનો સ્વભાવ બહુ ખરાબ, આનો સ્વભાવ બહુ ખરાબ. પછી એને બહુ વાર સાંભળી લીધું ને પછી ગુસ્સો કરે ને પછી પશ્ચાતાપ ના થાય, કારણ કે એને થાય કે મારો તો સ્વભાવ ખરાબ જ છે, તમને ખબર જ તો છે. પછી ક્રોધ કરવાનો અફસોસ ના થાય, કારણ કે એને સ્વીકારી લીધું. અને એટલા માટે સંશયાત્મા વિનશ્યતિ, શંકાશીલ વ્યક્તિનો નાશ થાય છે. ભરોસો રાખ, દ્રઢઈને ચરણન કેરો ભરોસો. આ ભરોસો માણસને તારે છે. તમારી શ્રદ્ધા, તમારો ભરોસો એક દિવસ ચોક્કસ ઠાકોરજીને તમારી પાસે ખેંચીને લઈ આવશે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. હવે નિર્ધનો પણ ધનવા, કારણ એની ભક્તિની ડોરથી બંધાઈ પરમાત્મા વૈકુંઠ છોડી ભક્તોના ઝૂંપડામાં આવીને આનંદ કરતો હોય છે. એ આવશે. તમારી અવ્યવસ્થાના જ એક વસ્તુ યાદ રાખો, તમારી ભક્તિ કરવાની અસમર્થતા એ તમારી કૃપા માટેની અયોગ્યતા નથી. શબ્દોને થોડું ધ્યાન આપજો. ઘણીવાર ભક્તિના સાધનો કરવામાં આપણે અસમર્થ હોઈએ. કોઈ સુંદર કીર્તનકાર જેવું આપણે ગાઈ ન શકતા હોઈએ, કોઈના જેવા સારા શૃંગાર આપણને બનાવતા કે ધરતા ના આવડતું હોય, કોઈના જેવા શ્લોકો બોલતા ના આવડતું હોય. આપણે ઘણીવાર ભક્તિના સાધનો કરવામાં અસમર્થ હોઈએ. ઘણીવાર એટલા બધા વ્યસ્ત હોઈએ કે બહુ સમય પણ ન હોય. તો શું એવું છે કે વધારે ટાઈમ જે ભગવાનને આપે એના પર વધારે કૃપા થાય? જે સમય વધારે આપે, જે સમય વધારે આપે એ મોટો ભક્ત નહીં, જે જીવનમાં મહત્વ વધારે ભગવાનને આપે એ મોટો ભક્ત છે. નહીં તો 84-252 માં ઘણા એવા વૈષ્ણવ હતા જે મજૂરી કરતા, કામ કરતા, 24 કલાક કામ કરતા, એને સેવા કરવાનો સમય ન રહેતો, છતાંય એમના નામ 84-252 માં છે. ઘણીવાર સાધનોમાં આપણે અસમર્થ હોઈએ છીએ. બીજા જેવું ગાતા ના, શ્લોક બોલતા ના આવડે, પાઠ કરતા ના આવડે, સામગ્રી એવી સારી બનાવતા ના આવડતી હોય, અસમર્થ છો, પણ કૃપા માટે અયોગ્ય નથી તમે. ઠાકોરજી કહે તું જેવું બનાવે છે ને મને તો એવું જ ભાવે છે, તું જેવું ગાય છે ને મને તો એવું જ ગમે છે. જો ને આપણે ત્યાં રૂપાપોરિયાનો ને પ્રસંગ આવે છે ને, એવું બેસુરું ગાય, એવું બેસુરું ગાય. અને ચોકીદારી કરે ઠાકોરજીની, રોજ ફરે મંદિરની બહાર, અને પાછા આખો દિવસ પેલા અષ્ટસખાના કીર્તનો સાંભળ્યા હોય ને એટલે જોર જોરથી ગાય, પણ એવું બેસુરું. એટલે ગોવિંદ સ્વામી ખીજાયા અને કહ્યું, અરે આવું બેસુરું ગવાતું હશે, હવેથી ગાતો નહીં ઠાકોરજી આગળ. તો એ દિવસે ગાયું નહીં રાતના. બીજા દિવસે ગુસાઈજી આરતી કરવા માટે આવ્યા અને નવનીત લાલના નેત્રો લાલ લાલ દેખાયા. થયું કે બાબા આપ પોઢ્યા નથી, આપના નેત્રો આવા લાલ કેમ છે? કહ્યું કે આખી રાત મને નીંદ ના આવી. કેમ? આ રૂપાપુરિયાએ ગાયું નહીં ને એટલા માટે. ગુસાઈજીએ પૂછ્યું કે કેમ ગાયું નહીં? કે મને ગોવિંદ સ્વામી ના પડી કે તું બહુ બેસુરું ગાય છે એટલે મેં ગાયું નહીં. ઠાકોરજીને આવીને ગુસાઈજીએ કહ્યું કે એ બહુ બેસુરું ગાય છે એટલે ના પડી એટલે ગાયું નહીં. ત્યારે ઠાકોરજીએ કહ્યું, અચ્છા એ ગાતો તો, હું તો એને વાર્તા સમજીને સાંભળતો હતો. મને એમ થાય કે મને કહાની કે છે અને સાંભળતા સાંભળતા મને નીંદ આવી જાય. આપણા ઠાકોરજી, આપણા પુષ્ટિ પુરુષોત્તમ તો આવા છે. અને એટલા માટે ભક્તિ કરવા, ભક્તિના સાધનોમાં તમે અસમર્થ હો, પણ એનાથી એ સાબિત નથી થતું કે તમે કૃપા માટે અયોગ્ય થઈ ગયા છો, એનાથી અપાત્ર થયા છો એવું ન માનવું. આગળ અનેક પ્રકારથી પ્રભુ સમજાવતા છેલ્લા 42માં શ્લોકમાં આ અધ્યાયને વિરામ આપતા પ્રભુ બોલ્યા, હે ભારત, હે ભરતવંશી, તું તારા સંશયને વિવેક રૂપી તલવારથી છેદી નાખ અને આ કર્મયોગમાં સ્થિત થઈ જા, ઉભો થા અને યુદ્ધ માટે કટિબદ્ધ થા. ભક્ત પાસે એક જ તલવાર છે,
અને એ છે વિવેકની તલવાર. અને વિવેકની તલવારથી સંશયને છેદ. જો મહાપ્રભુજીનો એક ગ્રંથ છે વિવેક ધૈર્યાશ. વિવેક શબ્દ આપણે પ્રાય વ્યવહારના વિવેકને વિવેક માનતા હોય, કે જે વ્યવહારમાં કુશળ હોય એને વિવેકી કહીએ. કે કોઈ જાય તો કે આવો બેસો, બોલવાનો વિવેક, આનો વિવેક. મહાપ્રભુજીએ જે વિવેક ધૈર્યમાં વિવેક બતાવ્યા છે એ કેવલ વ્યવહારના વિવેક નથી, એ ભાવના વિવેક છે, એ શ્રદ્ધાના વિવેક છે, એ સમજણના વિવેક છે, એ ભક્તના વિવેક છે. કે એક ભક્ત જીવન તમારે જીવવું છે, એક વૈષ્ણવી જીવન જીવવું છે, તો તમારા જીવનમાં સમજણનો વિવેક કેવો હોવો જોઈએ, કેવા પ્રકારના વિવેકથી તમારે વિચારવું. આ મનનો વિવેક, વિચારનો વિવેક આપો. જો ઘટનાઓ સારી અને ખરાબ દરેકના જીવનમાં ઘટતી હોય છે, પણ એ ઘટનાઓનું મૂલ્યાંકન એક સાધારણ વ્યક્તિ અને એક વૈષ્ણવ આ બંને જુદી રીતે કરતા હોય છે. બંને જુદી રીતે કરે. એ બે જણા ગાડીમાં જતા હતા અને ગાડી ભટકાઈ, અને ગાડી ભટકાઈ એટલે કે જો ભગવાને મારી જોડે જ આવું કર્યું, અને બીજાએ એમ કહ્યું ઠાકોરજી આટલામાં આપણને બચાવી લીધા. આ વૈષ્ણવનો વિવેક. નિજેચ્છાતઃ કરિષ્યતે. એમ તો 9 પ્રકારના આ વિવેકની વાત કરી છે મહાપ્રભુજીએ. જ્યારે જ્યારે ઘટનાઓ ઘટે તમે એને ઘટનાઓ રૂપે જોશો તો સુખ દુઃખનો અનુભવ થશે, પણ લીલા રૂપે જોશો તો આનંદનો અનુભવ થશે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ તજેત. લીલાઓ રૂપે જોશો તો સુખ દુઃખથી પર થઈ જશો, ઘટનાઓ રૂપે જોશો તો સુખ દુઃખના ભવરમાં ફસાઈ જશો. તો આ વિવેકની તલવારથી તું એને છેદી નાખ તારા સંશયને. અદ્ભુત વિવેક. મહાપ્રભુજીએ જે વિવેકની ચર્ચા કરી છે, જે 9 પ્રકારના વિવેક બતાવ્યા છે, એની અદ્ભુત ચર્ચાઓ કરવામાં આવી છે. વિવેક ક્યારે પ્રગટ થાય જીવનમાં, જે વિવેક દરિયાશ્રીની પણ ચર્ચા કરી રહ્યા હતા. 9 પ્રકારના વિવેક જે મહાપ્રભુજી આપણને બતાવ્યા, વૈષ્ણવ જીવનના એ વિવેકો જેનાથી વૈષ્ણવી જીવન સુગમ થઈ જાય. ઘટનાઓ તો અનેક પ્રકારની ઘટશે. વૈષ્ણવ થયા એનો અર્થ જીવનમાં બધું સારું જ થાય એવું નથી. અનુકૂળ પ્રતિકૂળતા બંને ચાલ્યા કરે, પણ વૈષ્ણવે અનુકૂળતાને કઈ રીતે લેવું અને પ્રતિકૂળતાનો કઈ રીતે સામનો કરવો. અનુકૂળ થયું તો ઠાકોરજીની કૃપા, પ્રતિકૂળ થયું તો ઠાકોરજીની ઈચ્છા. નિજેચ્છાતઃ કરિષ્યતે. પ્રભુ એની ઈચ્છાથી સગળું કરે છે. આગળ તો 9 પ્રકારની અદ્ભુત ચર્ચા છે, પણ એમાં આપણે હમણાં જવું નથી. આપણી તો યાત્રા લાંબી છે. પણ વિવેક પ્રગટે ક્યારે? કોઈએ તુલસીદાસજીને પૂછ્યું તો તુલસીદાસજી બોલ્યા, સત્સંગ કે બિના વિવેક નહીં હોતા, પર સત્સંગ કૃપા કે બિના મિલતા નહીં. ભગવત કૃપા થાય તો સત્સંગ મળે, સત્સંગ મળે તો જીવનમાં વિવેક થાય. 4th અધ્યાયને આપણે વિરામ આપીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ 4th અધ્યાયઃ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગીતા મૈયા કી જય.